તો મિત્રો તમને બધાને ખબર હશે કે ગઈકાલે રાજુભાઈ કરપડાની ભવ્ય જીત થઈ. રાજુભાઈ કરપડા કે જે આમ આદમી પાર્ટીને ભાજપની અંદર જોડાયા છતાં એમની ભવ્ય જીત થઈ ગઈ. લોકો કહેતા હતા કે પડી ગયા હવે તો રાજુભાઈ કરપડા ઉભા ન થઈ શકે, પણ ખરેખર રાજુભાઈ કરપડા ઉભા પણ થઈ ગયા ને જીતી પણ ગયા ભાઈ. કેમ કે રાજુભાઈ કરપડા જ્યારથી આમ આદમી પાર્ટી છોડીને ભાજપની અંદર જોડાયા ત્યારથી લઈને રાજુભાઈ કરપડા પાછળ લોકો ખાઈ પીને પડી ગયા હતા કે રાજુભાઈ કરપડાએ ખેડૂતો સાથે દગો કર્યો, રાજુભાઈ કરપડાએ ખેડૂતો જોડે વિશ્વાસઘાત કર્યો, ખેડૂતોએ રાજુભાઈ કરપડાને આટલો બધો સપોર્ટ કરી અને એક સારા એવા ધારાસભ્ય બનાવ્યા, સારા એવા એક નેતા બનાવ્યા અને એ જ રાજુભાઈ કરપડા પૈસા જોઈને ભાજપની અંદર જોડાઈ ગયા એવી ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર આપણને કમેન્ટો મળતી હતી. જો કે આ વાતની આપણે ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી, કેમ કે સોશિયલ મીડિયાની અંદર જે લોકો કમેન્ટો કરી રહ્યા હતા એની ઉપર જયારે મેં નજર નાખી ત્યારે આવી જ મને કમેન્ટો જોવા મળી હતી. પરંતુ હવે જયારે રાજુભાઈ કરપડા ભાજપમાંથી જીતી ગયા ત્યારબાદ રાજુભાઈ કરપડાએ શું કીધું, ચાલો આજના વિડીયોની અંદર તમને બધી માહિતી આપો, એટલે ખાસ કરીને વિડીયો અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઈક કરજો, ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. દર્શક મિત્રો તમને બધાને ખબર હશે રાજુભાઈ કરપડા કે જે પોતાની આમ આદમી પાર્ટી છોડી અને ભાજપની અંદર જોડાયા હતા. ભાજપની અંદર એ માટે જોડાયા કેમ કે આમ આદમી પાર્ટીની અંદર જયારે એ હતા ત્યારે તમને ખબર હશે ખેડૂતોને લઈને એક મુદ્દો ઉપાડ્યો હતો, ત્યારબાદ એમને લગભગ 2 કે 3 મહિનાની લગાતાર જેલ થઈ હતી અને આમ આદમી પાર્ટીનો કોઈ પણ ધારાસભ્ય એમને છોડાવવા માટે નતો ગયો અને ત્યારે જ ક્યાંક ને ક્યાંક એમને ડિસિઝન લઈ લીધું કે મારે હવે આમ આદમી પાર્ટીની અંદર નથી રહેવું ભાઈ, ભાજપની અંદર જોડાઈ જવું અને પહેલા જ ધોરણે ભાજપની અંદર જોડાણા અને સાહેબ એ કેસરીઓ લહેરાઈ ગયો અને ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડાની ભવ્ય જીત થઈ ગઈ. તો અહીંયાથી તમે સમજી શકો કે રાજુ કરપડાને હજુ પણ લોકો દિલથી સપોર્ટ કરે છે ભાઈ. તમે શું કહેશો એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.